આજરોજ તારીખ 8/2/2026ના રોજ અંકલેશ્વરની શ્રી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના પાણી અને પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે 25 બેડની અત્યંત આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ હોલ પેશન્ટ ડોલોમેટિક અને અદ્યતન આઈસીયુ મશીન અને કાયોસ્ટેજ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં જનસેવામાં ઐતિહાસિક પગલું તમે નિરોગી અમે સહયોગી થકી આજરોજ રવિવારના રોજ ગુજરાત રાજ્યના પાણી અને પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અલગ અલગ 3 સેવાકીય પ્રવૃત્તિને લગતા 25 બેડની અત્યંત આધુનિક આઈસીયુ વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉમદા કાર્યમાં એસકે આયોડિન ઝઘડિયા દ્વારા 1.21 કરોડ રૂપિયા જેબી ફાર્મા તરફથી 1 કરોડ તથા બીજી ઇન્ડસ્ટ્રી ગુજરાત ગાર્ડિયન અક્ષર ઇન્ડસ્ટ્રી સુદર્શન કેમિકલ તથા બધાના યોગદાન થકી 4.25 કરોડના ખર્ચે આઈસીયુ બનાવેલ છે। આ કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ અને જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અને જાહેર જનતા મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ કાર્યક્રમના અંતે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આજ રોજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં એક તો આઈસીયુ યુનિટ, ટ્રેનિંગ હોલ અને પેશન્ટના સગા સભ્યો રહેવા માટેનું હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વહેરાવીને એવી કંપનીઓ એસકે આયોડિન, જેબી ફાર્મા કંપની, ઓએનજીસી, ફાર્મસન, જીજીએલ, કોહાઇજન અને બી અન્ય ફેક્ટરીઓ દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। પહેલાં કેન્સરની તીવ્ર માટે સુરત અથવા બરોડા જવું પડતું ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીકમાંનો લાભ મળે એ પ્રકારનું આ જયાબેન મોદી ટ્રસ્ટ દ્વારા કામગીરી ત્યારે તમામ ટ્રસ્ટીઓ